છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના વિરોધમાં જિલ્લા કક્ષાનો ધરણા કાર્યક્રમ યોજાયો. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાનથી સમગ્ર રાજ્યમાં શિક્ષક હિતના વિવિધ પ્રશ્નોને લઈને જિલ્લા કક્ષાએ ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જે અંતર્ગત આજરોજ તારીખ 17મી જૂન 2026 બુધવારે બપોરે 21 કલાકથી 3 કલાક સુધી જિલ્લા સિવિલ સભ્યની સામે આવેલ તાલુકા શાળા નંબર 1 પાસે ટેટની પરીક્ષા ફરજિયાત પાસ કરવાના વિરોધમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 2010 પહેલાં નિમણૂક પામેલા તમામ શિક્ષકોને ટેટ પરીક્ષા ફરજિયાત પાસ કરવાના વિરોધમાં ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. વર્ષો સુધી શિક્ષણ કાર્યમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહેલા શિક્ષકોને પ્રમોશન ઉચ્ચતર જવાબદારીઓ માટે ફરીથી ટેટ પરીક્ષા ફરજિયાત બનાવવામાં આવતા શિક્ષક સમાજમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે. શિક્ષકોનું માનવું છે કે લાંબા સમયથી શિક્ષણ ક્ષેત્રે અનુભવ ધરાવતા શિક્ષકોની કાર્યક્ષમતા અને લાયકાત તેમની સેવાકીય કામગીરીથી સાબિત થાય છે. તેથી તેમને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે. છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંગઠન સુપ્રીમ કોર્ટના ચુકાદાનો સંપૂર્ણપણે આદર કરે છે, પરંતુ સાથે સાથે શિક્ષક હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા જરૂરી નીતિગત નિર્ણય લઈ અનુભવી શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. આ ઘણા કાર્યક્રમમાં છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, કવાંટ, જેતપુર પાવી, નસવાડી, બોડેલી, સંખેડા, કદવાલ તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. હાથમાં માંગ કરતા પ્લેકાર્ડ બેનર લઈ પોતાની માંગ મજબૂતાઈથી પ્રદર્શિત કરી હતી. જિલ્લા સંગઠનના આગેવાનો અને તમામ શિક્ષક ભાઈ બહેનો શિક્ષક હિતના મહત્વપૂર્ણ પ્રશ્ને એકજૂથ બની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ધરણા કાર્યક્રમ બાદ જિલ્લા વહીવટી તંત્ર મારફતે કેન્દ્ર સરકારના સંબંધિત સત્તાધીશોને પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અનુભવી શિક્ષકોને ટેટ પરીક્ષામાંથી મુક્તિ આપવાની માંગણી કરવામાં આવી હતી. આ સાથે તેમણે છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાને પણ આવેદનપત્ર આપ્યું હતું. આવો સાંભળી આ અંગે છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. આજરોજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત ધરણા પ્રોગ્રામની અંદર ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી શિક્ષકો આવેલા છે. અમારો મુખ્ય પ્રશ્ન છે કે 2010 પૂર્વેના જે પણ શિક્ષક મિત્રો નોકરી લાગ્યા છે તેમને ફરજિયાત ટેટ પાસ કરવાનો આદેશ થયો છે, જેને કારણે શિક્ષકોમાં ખૂબ રોષ છે અને તેને લઈને ગુજરાતભરમાં અને દેશભરમાં અનેક કાર્યક્રમમાં આ વિરોધમાં થઈ રહ્યા છે. ત્યારે આજે પણ છોટાઉદેપુરમાં અમે ખૂબ મોટી સંખ્યામાં આ ધરણા પ્રોગ્રામ કર્યો. અમે હમણાં માનનીય કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર પાઠવવાના છે, માનનીય સાંસદ સભ્યશ્રીને પણ આવેદનપત્ર પાઠવીને અમારી જે રજૂઆત છે તે મૂકવાના છે. તો શું રજૂઆત છે તમારી? અમારી મુખ્ય રજૂઆત એ છે કે 2010 પહેલાં જે પણ શિક્ષક મિત્રો નોકરી પર લાગ્યા છે તે તમામ ક્વોલિફાઈડ શિક્ષકો છે. તેમણે પણ પીટીસી અને બીએડ જેવા તાલીમી કોર્સ પૂર્ણ કરીને નોકરી મેળવી છે. ત્યારે હમણાં તેમને ટેટની પરીક્ષા પાસ કરાવવી યોગ્ય નથી. તેનાથી શિક્ષણ જગતમાં ખૂબ અસંતોષ છે, ખૂબ ચિંતા છે, અસલામતીનો પણ શિક્ષકો અનુભવ કરી રહ્યા છે. એટલે આ ટેટ પરીક્ષા અમારા માટે રદ કરવામાં આવે એવી અમારી માંગણી છે. મધુભાઈ, જો રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શિક્ષકોનું શું આયોજન છે? જો આ ટેટ પરીક્ષા જો રદ કરવામાં નહીં આવે તો જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘો, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને અમારું આખું વર્લ્ડ લેવલનું જે અમારું પ્રાઇમરી એસોસિએશન છે એ સાથે મળીને અમે રજૂઆત સરકારમાં કરવાના છે. અને આ અમારી જે રજૂઆત એ સાચી રજૂઆત છે. અને એ રજૂઆત સાંભળવામાં નહીં આવે તો કોઈ